હાય ગાઈસ, કેમ છો બધા? વેલકમ ટુ જીપીએસસી મેન્સની આ સિરીઝમાં વિથ શ્રુતિ પંચાલ મેમ એટ સુનિયા IAS. નાવ ગાઈસ, તમારા લોકોના મેસેજીસ આવ્યા છે ને યુટ્યુબમાં એઝ કમેન્ટ્સ, મને બહુ જ ગમે છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ધ રિસ્પોન્સ. બહુ જ સરસ વ્યૂઝ આવી રહ્યા છે વિડીયોઝને અને મને ખૂબ આનંદ થાય છે કે તમે લોકો સરસ શીખી રહ્યા છો અને તમારી ઝીણી ઝીણી જે મિસ્ટેક્સ છે હું પોઈન્ટ આઉટ કરી શકું છું. અને એક આ ઇલેક્ટ્રોનિક મીડિયમથી બધા જ સ્ટુડન્ટ્સને તો હું અટેન્ડ ના કરી શકું, બટ આઈ એમ વેરી હેપી દેટ આઈ કેન રીચ સો મેની ઓફ યુ એન્ડ હેલ્પ યુ ઇમ્પ્રૂવ યોર કન્ટેન્ટ. નાવ આજે આપણે એસેની વાત કરીશું. ઓકે, એસે તમારે જીપીએસસીની મેન્સની અંદર 3 વખત આવશે. એક વખત આવશે ગુજરાતીના પેપરમાં, ઇંગ્લિશના પેપરમાં. આ બંનેમાં 20 માર્કના એસે લખવાના આવશે. તમને 3 પેજીસ મળશે ટુ બી વેરી પ્રિસાઇઝ. પેજીસ પણ કેટલા છે એ તમારે અત્યારથી ધ્યાન રાખવું પડશે. યુ હેવ ટુ એન્વિઝન યોર કન્ટેન્ટ કે કયા કમ્પોનન્ટ કયા પેજ પર જશે. ઓકે, હું સમજાવું છું કઈ રીતે કરવાનું છે. બી વિથ મી ટિલ ધી એન્ડ ઓફ ધ વિડીયો અને તમારા એસે રાઇટિંગમાં બહુ જ પોઝિટિવ ડિફરન્સ આવશે ફોર શ્યોર. સો અને થર્ડ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ, એસેનું જે પેપર આવે છે એમાં તમારે 3 એસે લખવાના હોય છે, 50 માર્ક્સ ઈચ, અને એમાં તમને પર એસે 10 પેજીસ આપશે. હવે આ જે એસે લખવા જઈએ આપણે એમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ થાય છે કે મેમ સ્પેસ બહુ જ ઓછી પડે છે. તો યસ, સ્પેસ એટલી જ રહેવાની છે, બધાના માટે એટલી રહેવાની છે અને આપણે મેનેજ કરતા શીખવું પડશે. કરીએ છીએ વાત. નાવ સૌથી પહેલાં હું શું ના કરવું જોઈએ એસેમાં એની ઉપર જઈશ અને આઈ થિંક ભેગું ચલાવીશું આપણે. લેટ્સ નોટ કોમ્પ્લિકેટ ધીસ ફર્ધર. તો એસેના માટે આઈ વુડ સે સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત છે ચોઇસ ઓફ ટોપિક. મારી પાસે છે ને બહુ જ બધા પેપર્સ લખાઈને આવતા હોય, એસે પણ આવે, જીએસ પણ આવે ને એવરીથિંગ કીપ્સ ઓન કમિંગ ટુ મી. એની અંદર ધીસ ઇઝ માય ઓબ્ઝર્વેશન કે સ્ટુડન્ટ્સ જે હોય ને, મોટા ભાગના સ્ટુડન્ટ્સ, એ લોકોને એવું થાય કે હું અઘરો આ ટૉપિક પર એસે લખું ને તો આ ટૉપિક જે છે ને એ કોઈએ નહીં લખ્યો હોય તો મને સારા માર્ક્સ મળશે, અને હું જો સહેલા ટૉપિક પર લખીશ તો બધાએ લખ્યો હશે તો મને માર્ક્સ નહીં મળે. આ સખત ખોટી માન્યતા છે. આઈ વુડ સે કે તમે લોકો ઓકે ટફ એસે નહીં, પણ તમે જે એસેનું કન્ટેન્ટ રેડી કર્યું હોય, તમને જે ટૉપિકની ફાવટ હોય એ ટૉપિક ચૂઝ કરો. એજ્યુકેશન છે, પોવર્ટી છે એટલે કે શિક્ષણ છે, ગરીબી છે, પર્યાવરણ એન્વાયરમેન્ટ, ગવર્નન્સ એટલે કે પ્રશાસનના કે કોઈ પણ આવા એસેસ આવતા હોય ને એ ચૂઝ કરવા પર જાઓ. અને પોલિટીના એસેસ આવતા હોય તો સૌથી પહેલાં એ જ લખો. કેમ મેમ આવું કહે છે? ફિલોસોફિકલ એસે લખવાની તો કેટલી મજા આવે. હવે તમે વિચાર કરો, ફિલોસોફિકલ એસે તમે લખો છો, પણ એઝ એન એક્ઝામિનર મારે તમારો એસે વાંચવાનો છે જે સબ્જેક્ટિવ છે, અને જો મારા મગજમાં તમારી ને મારી આઈડિયોલોજી મેચ થશે તો જ હું માર્ક્સ આપીશ. જો આપણને ચોઇસ નથી મળતી, જેમ યુપીએસસીમાં તો ચોઇસ નથી જ હોતી, તમારે ફિલોસોફિકલ એસે લખવા જ પડે છે, પણ જીપીએસસીમાં ચોઇસ હોય છે. તો ટ્રાય નોટ ટુ રાઇટ ઇન ડિસ્પ્યુટેડ ટોપિક્સ. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ. હંમેશા એવા ટોપિક્સ લખો જેનો એક યુનિવર્સલ ઓપિનિયન હોય. જેમ કે ભાઈ શિક્ષણ છે એ કોઈ પણ દેશનો પાયો છે. એજ્યુકેશન ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ એની નેશન. એમાં તમારો કોઈ બીજાનો અભિપ્રાય ચેન્જ થવાનો જ નથી. પ્લસ તમારી પાસે બહુ જ બધા ડેટા હશે, એક્ઝામ્પલ્સ હશે, ઇન્ડેક્સ હશે, રિપોર્ટ્સ હશે જે તમે મેન્શન કરી શકો છો. જ્યારે તમે જો અઘરો ટોપિક લેવા ગયા તમારા પોતાની પાસે એનો ટોપિક નહીં હોય. ઓકે, નાવ ધીસ ઇઝ નંબર 1 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આપણે અત્યારે પેલા જે 50 માર્કર એસે છે ને એની વાત કરીએ છીએ. હવે જ્યારે આ 50 માર્કરના એસેની વાત કરું છું, સૌથી ઇમ્પોર્ટન્ટ આવશે ચોઇસ ઓફ ટોપિક. ટાઈમ ખૂટી જાય છે એવી છોકરાઓને ઇશ્યુ હોય છે, પ્લસ ત્રીજો એસે બહુ જ બેકાર લખાય છે. તો એના માટે એક સોલ્યુશન એવું છે કે પહેલી 30 મિનિટની અંદર તમે માત્ર એક જ કામ કરશો, 2 કામ રાધર, ચોઇસ ઓફ ટોપિક, અને સેકન્ડ વન તમે જે કરશો એ રહેશે આનું પ્લાનિંગ, એટલે કે સ્ટ્રક્ચર બનાવવાનું.
ઓકે, નાઉ લેટ મી ટેલ યુ 95% ઓફ ધ પીપલને આ મેથડ બહુ જ ફાયદાકારક લાગશે. પણ મારી પાસે 2-4 એવા પણ સ્ટુડન્ટ્સ છે કે મેમ પહેલેથી સ્ટ્રક્ચર બનાવીએ ને તો ફ્લો નથી આવતો, અને એ સ્ટુડન્ટ્સને જ્યારે હું પેપર જોઉં ને પછી હું પેપર લખાવડાવું એમની પાસે કે એક છે ને બેટા સ્ટ્રક્ચર બનાવીને લખો અને એક ફ્લોમાં તને જે યાદ આવતું હોય તને જે રીતે લખો એ રીતે લખો. તો અમુક સ્ટુડન્ટ્સમાં એવું થાય છે કે જે લોકોને સ્ટ્રક્ચર બનાવ્યા પછી બહુ જ રિસ્ટ્રિક્ટેડ માઇન્ડ થઈ જાય છે, એ લોકો ફ્લોમાં જ લખે છે. બટ 95% ઓફ ધ સ્ટુડન્ટ્સને આ વસ્તુ સારી રહે છે. તો થર્ડ થિંગ ઇઝ લખવાનું ચાલુ કરો. 40 to 45 મિનિટ્સ પછી તમારે એવરી એસેને આપવાની રહેશે. અનધર થિંગ, એસેનું સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું. એસેનું સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું. હું એસે લખતી હોઉં તો હું મારા એસે 3 એસે છે, હું 3 રીતે સ્ટાર્ટ કરીશ. એક એસે હું એનેક્ડોટ એટલે કે ટૂંકી વાર્તાથી સ્ટાર્ટ કરીશ. બીજો એસે હું કોટથી સ્ટાર્ટ કરીશ કાં તો કવિતાથી સ્ટાર્ટ કરીશ. અને ત્રીજો એસે હું કરંટ અફેર્સનું કોઈક ટોપિક લિંક કરીને એનાથી સ્ટાર્ટ કરીશ. ઓકે, યુઝ્યુઅલી કેવું હોય છે, એસેનું તમારું સ્ટાર્ટિંગ જેટલું ઇન્ટરેસ્ટિંગ હશે ને એટલું એક્ઝામિનરને તમારો એસે વાંચવામાં ઇન્ટરેસ્ટ રહેશે અને તો તમારા માર્ક્સ તમે સારા એક્સપેક્ટ કરી શકો છો. હવે ફોર એક્ઝામ્પલ તમને ક્લાઇમેટ ચેન્જ અને એગ્રીકલ્ચરને કમ્પેર કરવાની ઉપર તમે એસે ચૂઝ કર્યો છે. ઓકે, સૌથી પહેલી વસ્તુ તો એ એસે ચૂઝ નહીં કરવાનો. કેમ નહીં કરવાનો? કારણ કે એનો ટોપિક જે છે બહુ નેરો છે. તમારે આબોહવા પરિવર્તનને કે જળવાયુ પરિવર્તનને એક જ વસ્તુ સાથે સરખાવવાની છે, એ છે ખેતી. તો ચોઇસ ઓફ ટોપિકમાં આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણો જે ચોઇસ ઓફ ટોપિક છે એ બહુ જ વિસ્તૃત છે કે તમે બહુ બધા ડાયમેન્શન્સ અંદર એડ કરી શકશો. ઓકે, સોશિયલ મીડિયાની ઇમ્પેક્ટ સોસાયટી પર લખવાની હોય તો યસ એ એસે લખાય, પણ સોશિયલ મીડિયાની ઇમ્પેક્ટ વિમેનના સેલ્ફ પરસેપ્શન પર આ એસે જરાય ના લખાય, કારણ કે આમાં એટલો કન્ટેન્ટ જ નહીં હોય, તમારી પાસે ડેટા નહીં હોય. ઓકે, સો ડોન્ટ ટ્રાય ટુ રાઇટ સમથિંગ દેટ નો વન હેઝ રિટર્ન, બટ ટ્રાય ટુ રાઇટ સમથિંગ જેમાં તમે કમ્ફર્ટેબલ છો. ઓકે, ઓલ્સો એસે મેં ઘણા લોકોને જોયું છે પોઈન્ટ કરીને કે હેડિંગ બનાવીને લખે છે. પ્લીઝ ડોન્ટ મેક હેડિંગ્સ, પ્લીઝ ડોન્ટ ડુ એરો ઓર 1 2 3 4. પોઈન્ટ્સ નથી લગાવવાના બિલકુલ પણ. પેરેગ્રાફમાં એટલે કે ફકરામાં લખવાના છે. ઘણા બધા લોકો એસે લખતા હોય ને એમાં વચ્ચે બોક્સ કરે, એક વર્ડ ઇમ્પોર્ટન્ટ હોય ને બોક્સ ના કરો, અંડરલાઇન કરો. રહી વાત કે મેમ 10 પેજીસ કઈ રીતે ભરવાના, તો પછી સપોઝ તમે શિક્ષણ પર એસે લખો છો તો શિક્ષણ પર તમને 10-15 કોટ આવડતા હશે, તો રેલેવન્ટ 4 થી 5 કોટ જે છે એ એસેમાં વચ્ચે યુઝ કરો અને આવી રીતે એસેને બોક્સ બનાવો. સો શું થશે, તમે 2 લાઇનની જગ્યાએ 5 થી 6 લાઇનની સ્પેસ વાપરી લેશો. ઘણા બધા છોકરાઓ એવા હોય છે જે આ તો આપણે શું ના કરવાનું એની પર આવી ગયા, બટ ઇટ ઓલ ગોઝ ટુગેધર. હે ને, ઘણા બધા છોકરાઓ પાછળનું એક પેજ જે છે ને યુઝ નથી કરતા, ક્યાં તો ખાલી છોડે છે. પ્લીઝ 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 ગાઈઝ ડોન્ટ ડુ દેટ. તમારી ઇમ્પ્રેશન કે ઇમેજ જે છે ને એ એક્ઝામિનર આગળ ખરાબ થશે કે આ પર્સનને આટલો જ કન્ટેન્ટ આવડે છે. અનધર થિંગ, ઘણી બધી વખત એવું થાય, હું મારું જ એક્ઝામ્પલ શેર કરીશ કે અડધા એસેમાં પહોંચી આપણને એમ થાય કે ભાઈ પતી ગયું, કોઈ હવે આગળ કંઈ કન્ટેન્ટ જ નથી મળતો. મારી સાથે આ વસ્તુ થઈ હતી. આઈ થિંક મારો 9th રેન્ક આવ્યો નેવાડી એક્ઝામમાં, કે 2 ઓપ્શન હતા હું કન્સિડર કરી રહી હતી કે એગ્રીકલ્ચરવાળો એસે લખું કે પછી ઈ ગવર્નન્સનો એસે લખું. હવે મેં એગ્રીકલ્ચર ફિલ્ડમાં 8 વર્ષ કામ કર્યું છે તો મને બહુ જ સરસ આવડે છે આ ટોપિક, પણ એની સામે મને એમ થયું કે ના હું ઈ ગવર્નન્સ લખીશ તો મને વધારે એક્ઝામ્પલ્સ આવડશે. અને લગભગ 5મા કે 6ઠ્ઠા પેજ પર મારો બધો કન્ટેન્ટ પતી ગયો અને હું એકદમ જ કન્ફ્યુઝ થઈ ગઈ કે શું કરું. તો ઇન દેટ સર્કમસ્ટન્સ પછી અડધો 5 પેજ ખાલી નથી રાખવાના. વોટ આઈ ડીડ વોઝ, હું ચાણક્યને લઈ આવી કે જો ચાણક્યને ઈ ગવર્નન્સ મળ્યું હોત તો એમણે કેટલું એફિશિયન્ટલી ગવર્નન્સ આખી સિસ્ટમ બનાવી હોત. તો જસ્ટ ઇમેજિન ઇફ ચાણક્ય વોઝ અલાઇવ ટુડે. એમ કરીને મેં મારો એસે ફરી ચાલુ કર્યો. તો કદાચ અડધા એસે આવીને એવું થાય છે કે ભાઈ કન્ટેન્ટ પતી રહ્યું છે, હારવાનું નથી, થાકવાનું નથી, મગજ દોડાઈને અને ત્યાંથી ફરી રિવાઇવ કરવાનો છે. ઓકે, ધીઝ આર ધ ફ્યુ ટિપ્સ ફોર એસે. નેક્સ્ટ લેક્ચરની અંદર અમારું આ વીકનું એક ટેસ્ટ પેપર હતું દિશા કોર્સનું. દિશાનું નહીં, સંભવ ટેસ્ટ સિરીઝ છે ગાઈઝ, આપણી એક ટેસ્ટ સિરીઝ પણ ચાલે છે. ઇન કેસ તમને ઇન્ટરેસ્ટ હોય તો 2 સેટ ઓફ પેપર્સ છે. વી હેવ રેન્ટેડ અ કોલેજ, એમાં જઈને લખવાના હોય છે.
જો તમે અમદાવાદમાં નથી તો તમે તમારા ઘરેથી પણ લખી શકો છો. 2 સેટમાંથી 1 સેટનું તમને ડિટેલ ઇવેલ્યુએશન મળશે બાય મી. અને યસ, હું જ બધા પેપર ચેક કરું છું. છોકરાઓ પછી કહે છે મેમ ક્યારે પેપર પાછા મળશે? 1 વીક ટુ 10 ડેઝ થઈ જાય છે પેપર પાછું આવતા, કારણ કે બહુ જ ટાઈમ જાય છે મારો પેપર ચેક કરવામાં, લગભગ 1 થી 1.5 કલાક. પણ વન્સ યુ ગેટ દેટ પેપર, આપણું ટેલિગ્રામ ગ્રુપ્સ છે 2-3, તમે સર્ચ કરશો તો તમને મળી જશે. અને આ વિડીયોની નીચે એની લિંક પણ મૂકેલી છે. તો એ ટેલિગ્રામ ગ્રુપ્સમાં તમને ચેક થયેલા જે પેપર્સ છે એ દેખાશે. ઓકે, હવે ઘણી બધી વખત એવું થાય, આપણી ટેસ્ટ સિરીઝમાં જ એવું થયું, એક છોકરી હતી એટલું સરસ લખે છે કે લિટરલી અંદર કોઈ કોમેન્ટ એડ કરવા નથી હોતી, અને સામે અમુક લોકો એવું લખતા હોય કે મારે 2 પેજ એડ કરીને અંદર વસ્તુઓ લખવી પડે કે કઈ વસ્તુ કઈ રીતે સુધારવાની છે. તો વી ડુ ધીસ. તો એનું એક પેપર હું લઈને આવીશ અને એના આપણે 9 એસે ડિસ્કસ કરીશું કે કઈ રીતે ટેકલ કરવાના. ઓકે, ચલો, બાય ફોર ટુડે. ઓલ્સો આપણો 15 સપ્ટેમ્બરથી, ઓ યસ, આઈ કીપ ઓન ફોરગેટિંગ ધીસ. પછી છોકરાઓનો ફોન આવે ને તો કે મેમ તમે કહેતા જ નથી. 15 સપ્ટેમ્બરથી જીપીએસસી ક્લાસ 1-2 હોય, એસટીઆઈ હોય કે ડીવાયએસઓ હોય, કોઈ પણ તમારે ગુજરાત સરકાર દ્વારા લેવાતી હોય એવી એક્ઝામના માટે એક નવો કોર્સ આવી રહ્યો છે, સક્ષમ. આ સક્ષમ કોર્સની અંદર તમારે પ્રિલિમ્સ પ્લસ મેન્સ પ્લસ ઇન્ટરવ્યૂ બધું જ કવર થઈ જશે. ઘણું બધું હું ભણાવું છું, ઘણું બધું મારા દ્વારા ટ્રેન્ડ ટીચર્સ ભણાવે છે. દરેક ક્લાસમાં આપણે ટોપિક પતે એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીએ છીએ. આન્સર રાઇટિંગ પણ આપણે પહેલેથી જ શીખવાનું ચાલુ કરીએ છીએ, કારણ કે અત્યારે આપણે દિશા બેચ કરીને મેન્સની, તો આઈ કુડ ફિગર આઉટ કે છોકરાઓના કોન્સેપ્ટ જ ક્લિયર નથી ને આન્સર રાઇટિંગ કાંઈ જ નથી આવડતું. સો આઈ ડોન્ટ વોન્ટ કે છોકરાઓ એ રીતે તૈયારી કરે, એક કોમ્પ્રિહેન્સિવ તૈયારી કરીએ, બરાબર. પછી તમે કોઈ પણ એક્ઝામ આપો ગુજરાત સરકાર દ્વારા લેવાથી, તમે પાસ થઈ જ શકો છો. તમારી તૈયારી પાયો પાકો છે તો. સો વી આર કમિંગ અપ વિથ અ ન્યૂ કોર્સ કોલ્ડ સક્ષમ, એન્ડ 15 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થઈ રહ્યો છે. તમે અમને કોલ કરી શકો છો 7011902060 પર. વધુ માહિતી મેળવી શકો છો. અમારી એપ્લિકેશન છે, આપણી એક એપ્લિકેશન છે, એની ઉપર પણ આ કોર્સ છે, ત્યાં પણ માહિતી છે, એ પણ મેળવી શકો છો. સો ગાઈઝ, થેન્ક યુ વેરી મચ. એસેમાં શું કરવું શું ના કરવું સમજાઈ ગયું ને. ચોઇસ ઓફ ટોપિક ઇઝ ઇમ્પોર્ટન્ટ. વધારે બ્રોડ ટોપિક હોવો જોઈએ, આપણું કમ્ફર્ટ લેવલ હોવું જોઈએ, આપણી પાસે ડેટા, ઇન્ટરનેશનલ રિપોર્ટ, બરાબર. હવે ઇન્ટરનેશનલ રિપોર્ટ કેમ કહું છું, ઘણા બધા લોકો વુમન મળો એસે લખીને આવી જાય છે, પણ જેન્ડર ગેપ ઇન્ડેક્સનો તો અંદર ઉલ્લેખ જ નથી. ક્રાઇમ અગેન્સ્ટ વિમેનનો અંદર ઉલ્લેખ જ નથી. એનસીઆરબીએ શું ડેટા આપ્યો છે? તો આવા એસેમાં ક્યાંથી તમે માર્ક્સ એક્સપેક્ટ કરી શકો, રાઈટ. પછી એવું થાય કે આપણે કહીએ કે ભાઈ જીપીએસસીનું ચેકિંગ સ્ટ્રિક્ટ છે. ચેકિંગ સ્ટ્રિક્ટ નથી, આપણા ધારાધોરણો થોડાક નીચા પડી જાય છે. ઓકે, દેન પહેલી 30 મિનિટમાં સ્ટ્રક્ચર બનાવો અને પછી સરસ મજાનું એક એસેને 40 મિનિટ પાડવીને લખી કાઢો. શું નથી કરવાનું? ફકરા નથી પાડવાના, ફકરા પાડવાના છે એટલે પોઈન્ટ્સ નથી લખવાના, બોક્સીસ નથી બનાવવાના. હવે શું કરવાનું? કોટ્સ યુઝ કરવાના છે 4 થી 5 એક એસેની અંદર. યસ, અને હંમેશા સ્ટાર્ટિંગ અને એન્ડ, સ્ટાર્ટિંગ ઓફ ધી એસે અને એન્ડ ઓફ ધી એસેને કનેક્ટ કરવાનું ટ્રાય કરો. જે ઇવેલ્યુએટર છે એને બહુ જ સારી ઇમેજ પડશે તમારી, રાઈટ. દેટ યુ આર એક જગ્યાએથી ચાલુ કરીને તમે એને અંત આપી રહ્યા છો. એમ નહીં કે ભાઈ એનેકડોટ બનાવી દીધો ને પછી એનેકડોટ ગયો તેલ લેવા ત્યારથી જ. Okay, try to bring some links and connectivity, and next time when I'll come with the paper, we will discuss in detail topic wise. Okay, thank you guys, thank you so much for watching.